નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે અને ઉનાળાની ગરમીના લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે, ત્યારે વિવિધ સંસ્થા દ્વારા ઉનાળાની ગરમીથી બચવા માટે અલગ અલગ ઠંડા પીણાના વિવિધ કેમ્પો યોજી જનસેવા કરતા હોય છે, જેમાં દિયોદર આજુબાજુના ગામડાઓમાંથી ખરીદી કરવા આવતા લોકો તેમજ દિયોદરના લોકો માટે ગરમીથી રાહત મળી રહે તે માટે જૈન જાગૃતિ સેન્ટર દિયોદર દ્વારા છાશ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ છાશ વિતરણ કાર્યક્રમ 1 મહિના સુધી ચાલશે, જેમાં આજુબાજુના ગામડેથી દિયોદર ખરીદી કરવા આવતા લોકો માટે સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે અને આ કેમ્પ દરરોજ સવારે 11 વાગ્યાથી કરી બપોરના 3 વાગ્યા સુધી ચાલશે। આ કાર્યક્રમમાં દિયોદરના જૈન જાગૃતિ સેન્ટર દિયોદરના પ્રમુખ શ્રી અનિલભાઈ કે દોશી, સ્થાપક પ્રમુખ અશોકભાઈ શેઠ, ભારત વિકાસ પરિષદમાંથી જામાભાઈ પટેલ, જયંતિલાલ દોશી તેમજ જેજેસીના સદસ્ય ગામના લોકો પણ બહોળી સંખ્યામાં જોડાયા અને છાશ વિતરણ કાર્યક્રમનો લાભ લીધો હતો। ફૂલ સિઝન ચાલી રહી છે, ચારે તરફ ગરમી છે, લોકો ત્રાહીમામ ભોગાઈ રહ્યા છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાંથી તાલુકા મથક દિયોદર ખાતે આવતા લોકો માટે તથા અહીંના લોકો માટે, બેંકમાં આવતા લોકો માટે પણ ઉનાળાની ગરમીની અંદર એમને આશીર્વાદરૂપ બની શકે એ માટે જૈન જાગૃતિ સેન્ટર બોર્ડ દ્વારા ના સહયોગથી જૈન જાગૃતિ સેન્ટર દિયોદર દ્વારા છાશનું વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। એ પૂરો 1 મહિનો ચલાવવામાં આવશે અને લોકો સારી રીતે લાભ લઈ રહ્યા છે। પાલનપુરમાં બંગાળમાંથી દેશવ્યાપી ઠગાઈ રેકેટ ચલાવતા થરાદના 7 યુવકો ઝડપાયા। સલ્લાના મકાન માલિકે સોસાયટીના રહીશોના વિરોધ વચ્ચે 14,000ના ભાડે મકાન આપ્યું હતું। પાલનપુરના નિધિ બંગલોઝમાં 1 નંબરના બંગલામાં નેટવર્ક ચાલતું હતું। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર લોકોને ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનના નામે ફસાવનારા ઝડપાયા। કોઈને સસ્તા ભાવમાં આપવાની લોભામણી જાહેરાતો અને પોસ્ટ અપલોડ કરી અલગ અલગ 21 રાજ્યના લોકો પાસેથી કોઈન ખરીદવા નામે નાણાં મેળવી સાયબર ફ્રોડ કરતી ટોળકીની ધરપકડ કરી। દાંતીવાડા તાલુકા પંચાયતના ઓપરેટરે કચેરીમાં જ આપઘાત કરી લીધો। જયેશ ઠાકર નામનો ઓપરેટર ગઈકાલથી ગુમ હતો। દાંતીવાડા તાલુકા પંચાયતની કચેરીમાં લટકતી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો। મોબાઈલ લોકેશનને આધારે ખબર પડી મોબાઈલ લોકેશન તાલુકા પંચાયતમાં આવતું હતું। કરાર આધારિત ઓપરેટર તરીકે નોકરી કરતો હતો। જયેશ ઠાકર દાંતીવાડા પોલીસે મૃતદેહને પીએમ અર્થે દાંતીવાડા રેફરલમાં મોકલ્યો। બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન ગરમીની તીવ્રતા લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। છેલ્લા 3 દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે। ગઈકાલે તાપમાન 40.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમિક વધારો થશે। બપોરે 1 વાગે તાપમાન 38 ડિગ્રી રહેશે। બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ગઈ રાત્રે અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી। શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચેલા સાંસદનું મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્ઞાનીબેન ઠાકોરે માતાજીના દર્શન કરી કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। તેમણે મૃતકોના પરિવારજનોને આ દુઃખદ સમયમાં શક્તિ આપવા માટે પણ માતાજી સમક્ષ વિનંતી કરી હતી। પરપ્રાંતીય ઇસમોની શંકાસ્પદ ગતિવિધિઓથી રહીશોમાં રોષ। ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલ સંવેદનશીલ સુઈગામ બોર્ડરના નડાબેટ ટુરિઝમ વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ બનાસકાંઠા અને પાટણ કલેક્ટરે વર્ષોથી રણ વિસ્તારમાં પરપ્રાંતીય લોકોના પ્રવેશ પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડેલ અને સ્થાનિક વિવિધ વિભાગોના વહીવટી તંત્રને જાહેરનામાની સૂચનાઓનું કડક પાલન કરવાની સૂચના પણ આપેલ તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ આઈપીસી કલમ 188 મુજબ ફરિયાદ દાખલ કરવાની સત્તા પણ આપેલ છે, પરંતુ આ જાહેરનામાનો અમલ આ પંથકમાં થતો નથી। સુઈગામ બોર્ડરના રડોશણ ગામ નજીક હથિયાર સાથે દિન દહાડે ફાયરિંગની ઘટનાઓ પ્રતિબંધિત વિસ્તારમાં બનેલી છે, જેમાં મુસ્લિમ ધર્મનું પાલન કરી રહેલા પરપ્રાંતીય ઇસમો સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યા હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું।
પાલનપુર નગરપાલિકાની વહીવટી અણઆવડતને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે શહેરના વોર્ડ નંબર 6 ના અંબિકાનગરમાં રોડ ખોદી દેતા વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે. પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર 6 વિસ્તારના અંબિકાનગર જૈન દેરાસર પાસે જાહેર રોડ તોડી નાખતા લોકોને જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બનવું પડ્યું છે. રોડ તોડી તેનો કાટમાળ હટાવવાની પણ તસદી લેવાઈ નથી, જેથી સ્થાનિકોને પડવા આખડવાનો ભય સતાવી રહ્યો છે. તો વળી વાહન ચાલકોને પણ ટાયર પંચર અને વાહન નુકસાનીના ભય વચ્ચે અકસ્માતની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે આક્રોશિત સ્થાનિકોએ નગરપાલિકા સભ્ય સહિત શાસકો ઉપર ફિટકારની લાગણી વરસાવી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ઘૂસણખોરી કરનારા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એકતાનગરમાં પોલીસની 10 થી વધુ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જ્યાંથી 300 શંકાસ્પદોને ડિટેન કરી 200 પુરુષોને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. સુરત શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક સંબંધી સમસ્યાઓ વધતી જઈ રહી છે. ખાસ કરી ઘણા ઓટો રિક્ષાના ચાલકો પોતાની રિક્ષામાં લાઉડ સ્પીકર લગાવી ઊંચા અવાજે ગીતો વગાડતા હોય છે, જેના કારણે અન્ય વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે. ક્યારેક તો અકસ્માત અને ઘર્ષણની ઘટનાઓ પણ બનતી હોય છે. આ સમસ્યાને ગંભીરતાથી લેતા સુરત શહેર ટ્રાફિક વિભાગે વિશિષ્ટ ડ્રાઈવ હાથ ધરી હતી. બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર મુસાફરોનો જોખમી મુસાફરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં એક ઓટો રિક્ષામાં ક્ષમતાથી વધુ મુસાફરો ભરેલા જોવા મળ્યા છે. મોડી સાંજના સમયે લેવાયેલા વિડીયોમાં કેટલાક મુસાફરો રિક્ષાની બહાર લટકેલા દેખાય છે. રિક્ષાની અંદર પણ મુસાફરો ખીચોખીચ ભરેલા છે. થરાદ પંથકમાં આવી ઘટનાઓ નવી નથી. અગાઉ પણ ઓટો રિક્ષા અને જીપ ગાડીઓમાં નિયત ક્ષમતાથી વધુ મુસાફરો સાથેના અનેક વિડીયો વાયરલ થયા છે. દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાના પ્રાથમિક શિક્ષકોની નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન દિયોદર પ્રાથમિક શાળા નંબર 2 માં યોજાયેલ. આ ટુર્નામેન્ટમાં કુલ 11 ટીમોએ ભાગ લીધો, જેમાં ફાઇનલ મેચ ભેસાણા અને ચીબડા વચ્ચે રમાઈ. ફાઇનલ મેચમાં ભેસાણા ટીમ વિજેતા બનેલી. વિજેતા ટીમને સૌએ અભિનંદન આપેલ.